તો સુરેન્દ્રનગર પોલીસે ગુમ થયેલા મોબાઈલ અને ફ્રોડની રકમ પરત મળતા તેના મૂળ માલિકોમાં ખુશી જોવા મળી હતી તેમજ અન્ય રાજ્યોમાં વપરાતા 40 જેટલા મોબાઈલ ફોન પરત મેળવી મૂળ માલિકોને સોંપવામાં આવ્યા આ સાથે જ સાયબર ફ્રોડનો ભોગ બનેલા 60થી વધુ લોકોને કુલ 10 લાખ રૂપિયાની રકમ પરત આપવામાં આવી પોલીસે ટેકનોલોજીની મદદથી આ સફળતા મેળવી અને નાગરિકોને અપીલ કરી કે જો કોઈ સાયબર ફ્રોડનો ભોગ બને તો ત્વરિત પોલીસનો સંપર્ક કરવો જેથી સમયસર સહાય મળી શકે અને ગુનેગારો સુધી પહોંચી શકાય के 60 लाभार्थियों को लगभग 10,30,000 रुपए वापस दिलवाए गए जो उनने साइबर फ्रॉड से खो दिए थे। यह रुपए मेनली MRM पोर्टल यानी मनी रिस्टोरेशन मॉड्यूल जो सरकार श्री की है उसके द्वारा दिलवाई गई। यह रकम अगर आपके साथ भी कभी साइबर फ्रॉड होता है तो तुरंत आप 1930 यानी 1930 नंबर पे जान कराएंगे तो ये ऐसी संभावना है कि आपके भी जो मनी खोए हैं साइबर फ्रॉड के अंदर वो वापस मिल सकते हैं।